જય બાજુ મિત્રો, કેમ છો બધા? મજામાં રહીશો. અને જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે વાગી ગયા છે 12 વાગ્યા છે. બહુ મોડા આજે ઉભા થયા છે અને નાય ધોઈને તૈયાર નાસ્તા પાણી કરીને દીવાબત્તી કરીને એકદમ ફ્રેશ તૈયાર થઈ ગયા છે. અને હજી બનાવવાનું છે જમવાનું, કેમ કે હજી તો બહુ વાર છે. મને લાગે છે 2 વાગી જશે. અને અમારા રુદ્રાક્ષભાઈ શું કરે છે તમને બતાવું જરો. બસ એને મોબાઈલ બીજું કાંઈ વાત નહીં. જો મોબાઈલ લઈ લીધો છે, નાવા ધોવાનું બાકી છે, નાસ્તા પાણી કરી લીધા છે. જો બસ ગાડલી આડી મૂકી દીધી. જો મોબાઈલ મૂકી દીધો ને, હમણાં પછી વિડીયો લઈ લે ને આપણે પાસેથી, એટલે છે ને એ ગાડી લઈ લે એટલે પછી એ પાછો મોબાઈલ ઘૂમડવા મળશે. આપણે આમ કરીને આમ કરી એટલે મોબાઈલ ઘૂમડવા મળે એવું કરે. બસ જો તાપ બહુ પડે છે 2 દિવસ. સુરતમાં બહુ તાપ પડે છે, એટલો બધો તાપ પડે છે કઈ પૂછોમાં વાત. તાપ જ બહુ પડે છે. અને અમારે છે ને આજે જો આ ધાણા જીરું છે ને દવા જવાનું છે એવું છે ને. જો તાપ બહુ પડે છે. જો બજારમાં કેટલો તાપ છે ને, તાપ બહુ છે. અને અમારા ગડુભાઈ જો ગાડી આડી મૂકી દે છે. અને મેડમ અમારા કપડા ધોવા ગયા છે, કેમ કે બધું કપડા હજી ધોયા છે એટલે ધોવા ગયા છે. પછી હવે તમને ચાલો તો પછી બ્લોગમાં બન્યા રહેજો. જય વીર બાવજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે મજામાં જ હશો. અને વાગી ગયા છે 6 અને હું અત્યારે છે ને શું કરું છું, આ નેલ પોલિશ આવે ને એને રિમૂવ કરું છું. તો આપણે આ હાથમાંથી નીકળી ગઈ છે નેલ પોલિશ અને આમાંથી કાઢવાની છે. તો કઈ રીતે રિમૂવ થાય છે તો જો, અને આ છે નેલ વોટર. જો હમણાં તમને બતાવું, નીકળી જશે. આમાંથી હમણાં નીકળી જશે નેલ પોલિશ. જો નીકળી ગઈ અને આટલા રહ્યા છે બાકી, એ કાઢી નાખું. આપણે જાગી પાણી નવરા થઈ ગયા છે અને હવે જવાનું છે અમારે બજારમાં, કેમ કે બજારમાં જ આવી ધાણા જીરું થવાનું છે. ધાણા જીરું દવા સારો થયું છે બજારમાં, પછી મોવી. હેલો મિત્રો, અમે અત્યારે માર્કેટથી જઈને આવી ગયા છીએ અને અમારે અત્યારે બનાવવાની છે પાણીપુરી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો કઈ રીતના પાણીપુરી બનાવું છું. અને નરેશ છે ને જો અત્યારે દીવાબત્તી કરે છે અને મેં અહીંયા બટેકા બફાવા મૂકી દીધા છે. પછી આપણે પૂરી લઈ લીધી છે તૈયાર, અને મારો રુદ્રાક્ષ ધાણા અને ફુદીના કાપે છે ચટણી બનાવવા માટે. તો પછી ચાલો હું પાણીપુરી બનાવી નાખું જલ્દીથી. તો મિત્રો બટેકા બફાઈ ગયા છે અને ધાણા અને ફુદીનાની પેસ્ટ બનાવી નાખી છે, મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખેલી છે. અને રુદ્રાક્ષ પાણી બનાવે છે. આમાં ફુદીનો, ધાણા અને એક મરચું નાખેલું છે, અને પછી લીંબુ, જલજીરા, સંચળ પાવડર અને મીઠું, આટલી વસ્તુ પાણી બનાવવા માટે જોઈશે. અને આ છે બટેકાને મેશ કરવાનું છે માવો બનાવવા માટે. અને રુદ્રાક્ષભાઈ અત્યારે પાણી બનાવે છે અને હું બટેકા સાફ કરી નાખું. તો હવે બટેકાની છાલ ઉતારી નાખી છે અને બટેકાને હું મેશ કરી નાખું એ માવો બનાવવા માટે. અને રુદ્રાક્ષનું હજી તો પાણી બન્યું જ નથી. પાણી બનાવે જલ્દી, ભૂખ લાગી.
ચાલો ગાઈસ, તો પાણીપુરી બની ગઈ છે અને હવે પાણીપુરી ખાવા બેઠા છે. મેડમ બનાવી નાખી સરસ મજાની પાણીપુરી અને અમારા ગઢુ ભાઈએ બનાવી છે. જો શું કહેશો તમે મેડમ? તો ચાલો મિત્રો, હું એક પાણીપુરી ટેસ્ટ કરીને જોઈ લઉં કેવી બની છે. પહેલાં મસાલો લઈશ બટેકાનો, પછી એમાં થોડાક કાંદા લઈશ અને આ બાફેલા ચણા. બાપરે, जितना टाइम बढ़ चुका भी लगा કેમ બની છે? બેસ્ટ છે, સારી છે, સારી કે છે, બની છે. ચાલો તો પછી અમે ખાઈ લેવી અને ગુજરાત ભાઈ ખાય છે. જો બહુ મસ્ત પાણી બન્યું છે ગાઈઝ. આવી રીતના પાણીપુરી તમે પાણીપુરીનું પાણી ઘરે બનાવજો, મસ્ત બનશે. રુદ્રાક્ષે મસ્ત પાણી બનાવ્યું છે. વેલ ડન. આ ગુજરાત ભાઈને લઈ જાય પાણી બનાવવાનું. હા, મસ્ત પાણી બનાવતા આવડે છે. હું પાણી બનાવી દે કા ભાઈ, મને હેરાન કરવાની બહુ મજા આવે. જો ચાલો તો પછી અમે પાણીપુરી ખાઈ લેવી અને પછી